જો આપણે 11મા ધોરણની અંદર MCQ દ્વારા જે રિવિઝન કર્યા છે એની અંદર આપણે ચોથું યુનિટ વનસ્પતિ દેહ ધર્મ વિદ્યા એની અંદર 11મું પ્રકરણ આપણે પૂરું કર્યું જે આપણા કોર્સમાં નહોતું. આપણે અગાઉ વાત કરી એમ ગુજકેટ નીટમાં કામ લાગે અથવા બીજા ચેપ્ટરને સોલ્વ કરવામાં આપણને એનું નોલેજ કે માહિતી ઉપયોગી થાય અને સિવાય આગળના અભ્યાસમાં પણ આપણને કામ લાગે. એટલે આપણે ભણ્યા છીએ તો એનું MCQ રિવિઝન આપણે કરવામાં શું વાંધો છે એમ માનીને આપણે કર્યું. તો એવી રીતે આ 12મો પાઠ છે, 12મું ચેપ્ટર ખનિજ પોષક તત્વોનું, એ પણ આપણા આ ગુજકેટ નીટ સિવાય આ બોર્ડના કોર્સમાં તો નથી. આપણને જો ખ્યાલ નથી કે ગુજકેટ નીટમાં હશે કે નહીં. આપણે અગાઉ કીધું એમ અને બીજા ચેપ્ટરને સમજવામાં કામ લાગે, આગળના અભ્યાસમાં કામ લાગે, એટલે આપણે 12મું ચેપ્ટર ભણ્યા જ છીએ. તો 11મે જેમ આપણે એના પણ 45 MCQ જોઈ લઈએ. શું તમે 9 ચેપ્ટર સહેલું ચેપ્ટર છે, વાંચીને બેઠા હશો? વાંચ્યું ના હોય તો ફરી વાંચીને વિડીયો સ્ટોપ કરીને પછી આને સ્ટાર્ટ કરો અને નોટ પેન લઈને બેસો. પ્રશ્નનો જવાબ મારાથી જવાબ સમજાવાઈને બોલાય કે જવાબ કહેવાય પહેલા તમે નોટમાં ABCD પૈકીનો કોઈ એક જવાબ નોંધી લો અને પછી મારા જવાબ સાથે મેળવી લો, જેથી તમે દર વખતની જેમ તમને ખ્યાલ આવે, તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો કે આપણને આપણો ચેપ્ટર જે છે એ કેવું આવડે છે, સારું, મધ્યમ કે નબળું. તો એ રીતે દર વખતે પ્રશ્ન જવાબ સમજાવે પહેલા તમારે વિડીયો સ્ટોપ કરીને જવાબ અહીંના 4 ઓપ્શન પૈકી તમને તમારી રીતે જે કંઈ ખ્યાલ આવે એ લખીને પછી જવાબ મેળવવાનો. તો અહીંયા આપણે 12મો પાઠ છે જેની અંદર આપણે એવું શીખ્યા હતા કે ઘણા બધા ખનિજ તત્વો જે વનસ્પતિને અમુક હવામાંથી અમુક જમીનમાંથી મળે એ કામના છે. એમાં આપણે અહીંયા કુલ 13 તત્વો શીખેલા કે 13 તત્વો છે, નાઇટ્રોજનથી લઈને છેલ્લે ક્લોરીન સુધી 13 તત્વો આપણે શીખ્યા છે. એનું વનસ્પતિમાં શું મહત્વ છે, અગત્યતા છે, શું છે, અને એ ના હોય તો વનસ્પતિમાં કઈ ત્રુટિજન્ય અસરો ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે આજે કંઈ આપણું NCERT નું પુસ્તક છે એ અને પાછલા જે કંઈ સેમિસ્ટરના પુસ્તકો છે એ અને જે કંઈ પૂછાયેલા અગાઉના પ્રશ્નો હોય એ બધાનું મિશ્રણ કરી અહીંયા આપણી સામે 45 પ્રશ્નો છે એને સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. શક્ય છે કે કદાચ એક પ્રશ્નની માહિતી એ આપણી NCERT બુકમાં ન પણ હોય, તો એ આપણા જાણ માટે તમારે એટલી માહિતી તમારી બુકમાં આ પાઠ જ્યાં છે તે નોંધી લેવી. કીધું એમ કદાચ NCERT ની અંદર ચેપ્ટર હોય તો આપણને એ બધી માહિતી કામ લાગે. આપણે શરૂ કરીએ એક પછી એક પ્રશ્નને સોલ્વ કરવા માટે. પહેલો પ્રશ્ન છે, કાર્બોક્સિલેજ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તેમજ ઓક્સિનના સંશ્લેષણ માટે કયું તત્વ જવાબદાર છે? તો એની અંદર આવશે સી ઓપ્શનમાં આપેલું તત્વ ઝિંક. ઝિંકનું જે કામ જ છે કાર્બોક્સિલેજ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાની પ્રક્રિયાને કાર્બોક્સિલેશન કહેવાય. કાર્બોક્સિલેશન કરતો ઉત્સેચક એને કાર્બોક્સિલેજ કહેવાય. અને કાર્બોક્સિલેજ તો જ કામ કરે જો ઝિંકની હાજરી હોય. બરાબર, કોફેક્ટર તરીકે ઝિંક જોઈએ છે. બીજો પ્રશ્ન, શર્કરાના વહન માટે અન્નવાહક પેશીમાં જે શર્કરાનું વહન થાય એના માટે કોની જરૂર છે? તો એ પણ આ બધા પ્રશ્નો અમુક જે છે માહિતી વાળા હોય, એમાં સમજાવવાનું મારે કંઈ ખાસ હશે નહીં. તો બોરોન છે એ વનસ્પતિમાં શર્કરાના વહન માટે અન્નવાહક પેશીમાં જરૂરી છે. ત્રીજું, કાર્બોક્સિલેજ ઉત્સેચકની ક્રિયાશીલતા માટે અથવા તો ક્રિયાવિધિ માટે જરૂરી છે 4 માંથી. તો આપણે એ ઉપર પહેલા પ્રશ્નમાં આપી જ છે, એમાં 2 વસ્તુ આપી, ઝિંકનું 2 કામ આપ્યું છે, કાર્બોક્સિલેજ ઉત્સેચકને સક્રિય કરે અને ઓક્સિન નામના અંતઃસ્ત્રાવને પણ સક્રિય કરે કે એના માટે ઝિંક છે જરૂરી છે. અહીંયા આપણને એટલું પૂછ્યું છે કાર્બોક્સિલેજ એટલે તો પહેલા પ્રશ્નનો અડધો ભાગ થયો.
જવાબ તો પહેલા પ્રશ્નમાં આવી જ જાય છે. ઝીંક, અહીંયા આપણને ઝીંક આયનના રૂપમાં આપ્યું છે. અહીંયા તત્વના રૂપમાં આપે ઝીંક, ઝીંક +2 આયનના રૂપમાં આપ્યું છે, પણ એનો અર્થ તો એ જ થાય. એના પછી ચોથો પ્રશ્ન છે, નાઇટ્રોજનની સ્થાપનની ક્રિયામાં રિડક્શન એકમ તરીકે કોણ કામ કરે છે? આપણે અગાઉ નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા સમજ્યા છીએ, એમિનો એસિડ બનવાની પ્રક્રિયા પણ સમજ્યા છે. તો જે નાઇટ્રોજન સ્થાપનની પ્રક્રિયા છે, સિમ્બિક્રુની વનસ્પતિમાં સહજીવી બેક્ટેરિયા રાઇઝોબિયમ કરે, મુક્ત જીવી બેક્ટેરિયા એઝોટોબેક્ટર જમીનમાં કરે વગેરે. તો એની અંદર આપણે જોયું તો કે નાઇટ્રોજનને જે ઉત્સેચક છે એ N2 હોય મુક્ત સ્વરૂપમાં નાઇટ્રોજન ખોલી એમાં હાઇડ્રોજન ઉમેરી એટલે કે રિડક્શન કરી અને એમોનિયામાં ફેરવે છે. એની અંદર આ ઉત્સેચક, ખાસ તો સહ ઉત્સેચક FAD ની હાજરી જોઈએ જ. એ FAD છે એ રિડક્શન એકમ તરીકે કામ કરે છે. એ હાઇડ્રોજન લે અને પછી મુક્ત કરે. FAD FADH2 માં ફેરવાય. એટલે FAD NAD FMN એને આ ચારે આમ તો રિડક્શન એકમ જ છે, પણ અલગ અલગ ક્રિયામાં વપરાતા. તેમાં નાઇટ્રોજન સ્થાપનમાં વપરાતો આ FAD છે. એનું આખું નામ આપણે અગાઉ ભણ્યા છે, ફ્લેવિન એડિનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ. બરાબર. તો આ જવાબ રિડક્શન એકમ તરીકે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા વપરાય માટે આવશે. પછી પાંચમો પ્રશ્ન છે, કયો ખનિજ તત્વ વાયુરંધ્રના કદના નિયમન માટે જરૂરી છે? તો વાયુરંધ્રના કદનું નિયમન મતલબ કે વાયુરંધ્રનું ઉઘાડબંધની ક્રિયાનું નિયમન કરવા માટે કોણ જવાબદાર છે? તો આપણે જાણીએ છીએ કે K+ આયનના રૂપમાં પોટેશિયમ છે એ પર્ણરંધ્ર ખોલવા બંધ થવાની ક્રિયા કરવા માટે જવાબદાર છે. એ આપણે અગાઉ જ્યારે પાઠ ભણાવે ત્યારે કદાચ મેં તમને K+ થિયરી સમજાવી હશે. તો પાછલું લેક્ચર છે આ 12મા પાઠનું જોજો એટલે ખ્યાલ આવશે. છઠ્ઠો પ્રશ્ન છે, કયા તત્વની ઉણપમાં પર્ણની શિરાઓના વચ્ચેના ભાગ પીળા પડી જાય છે? એટલે તૂટીજન્ય ઉણપ થઈ. આ ચાર પૈકીનું એવું કયું તત્વ છે કે જે વનસ્પતિને જો ના મળે તો એની અંદર પર્ણમાં જે શિરા વિન્યાસ હોય સમાંતર કે જાલાકાર, શિરા વચ્ચેના ભાગ પીળા પડી જાય, એની અંદર આવશે આ પોટેશિયમ. પોટેશિયમના અભાવે વનસ્પતિની અંદર શિરા વચ્ચેનો ભાગ છે એ પીળો પડવા માંડે. એના પછી સાતમો પ્રશ્ન, એમાં લખ્યું છે, ખનિજ તત્વો કયા સ્વરૂપે શોષાય છે? મેં તમને અગાઉ સમજાવ્યું હશે કે સલ્ફર અને સલ્ફેટ આમાં શું ફેર છે? એવી રીતે ફોસ્ફરસ અને ફોસ્ફેટ આમાં શું ફેર છે? ક્લોરીન અને ક્લોરાઇડ, ક્લોરીન અને ક્લોરાઇડ. તો આ જે બધા છે ને એ આયનો છે, અને પહેલું જે છે ને એને કહેવાય તત્વ. આ બધા તત્વો છે, એલિમેન્ટ, અને આ છે બધા આયનો છે. તો એવી રીતે કોઈ પણ તત્વ છે જમીનમાં હોય પણ એ વનસ્પતિમાં ત્યારે જ શોષાય જ્યારે એનું આયનિક રૂપાંતર થાય. કોઈ પણ ખનિજ તત્વ ધન હોય કે ઋણ હોય, આ આપણે ઋણ લખ્યા, એમાં સોડિયમ છે એ તત્વ છે, પણ આ સોડિયમ પ્લસ અને આયન થઈ ગયું. એવી રીતે પોટેશિયમ છે એ તત્વ છે, પોટેશિયમ પ્લસ આયન. Zn ઝીંક તત્વ, Zn+2 એ આયન કહેવાય. એવી રીતે ધન કે ઋણ આયન એ સ્વરૂપમાં જ વનસ્પતિ મૂળ દ્વારા શોષે છે. એટલે વનસ્પતિની કોષ ખનિજ તત્વ કયા સ્વરૂપે શોષાય? તો આયન સ્વરૂપે શોષાય. એના પછી આઠમો પ્રશ્ન, કયું તત્વ વનસ્પતિની કોષ દિવાલનો ઘટક છે? તો વનસ્પતિની કોષ દિવાલની અંદર આપણને ખ્યાલ છે કે કેલ્શિયમ જોવા મળે. કેવી રીતે? તો કોષ દિવાલની અંદર તો હોય જ,
બે આસપાસ આવેલા કોષોની વચ્ચે જે મધ્ય પટલ બને એ મધ્ય પટલમાં પણ કેલ્શિયમ અને પેક્ટિન એ બેય હોય, જેને આપણે કેલ્શિયમ પેક્ટેટ તરીકે ઓળખીએ છીએ. એટલે કોષ દિવાલની અંદર મોટા ભાગે વનસ્પતિમાં કેલ્શિયમ પણ હોય, સેલ્યુલોઝ તો હોય જ, પણ કેલ્શિયમ પણ આપણને જોવા મળે. 9મો પ્રશ્ન છે, જળ સંવર્ધન એટલે શું? આપણે ઇંગ્લિશમાં એને હાઇડ્રોપોનિક સિસ્ટમ કહીએ છીએ ને, તો એ જળ સંવર્ધન એટલે શું? તો આપણે એ પદ્ધતિના 3 પેટા પ્રકાર પણ સમજાવ્યા હતા. તો એ જ વખતે આપણે જળ સંવર્ધન અથવા હાઇડ્રોપોનિક્સ એટલે શું એ સમજાવ્યું હતું કે જમીન વગરની ખેતી, ભૂમિ વગર વનસ્પતિનો ઉછેર થાય, જમીનની જરૂર જ નહીં. આપણે તો બધા સંતુલિત દ્રાવણ લઈ અને એક પાત્રમાં ભરી દેવાનું અને એ પાત્રની અંદર આવી રીતે જાળી મૂકી દેવાની અને એ જાળીની અંદર છોડ છે એ ઉછેરવાનો, જેનું મૂળ સંતુલિત દ્રાવણમાં હોય અને ઉપરની બાજુએ અહીંયા આવી રીતે છોડ હોય. તો જાળીના કારણે આધાર મળે, એથી આ સંતુલિત દ્રાવણમાં જેટલા વનસ્પતિ માટે આવશ્યક ખનિજ તત્વો એમાં મૂકી રાખ્યા હોય, તો આને કહેવાય હાઇડ્રોપોનિક સિસ્ટમ. આપણે ઘરમાં પણ એને ઉગાડી શકીએ, ધાબે પણ ઉગાડી શકીએ. ટૂંકમાં જમીન વગરની ખેતીનો મતલબ જ હાઇડ્રોપોનિક્સ અથવા તો જલ સંવર્ધન. 10મો પ્રશ્ન, બધા જ વૃક્ષોની વૃદ્ધિ માટે આવશ્યક ન હોય તેવું તત્વ કયું? લગભગ બધી વનસ્પતિ માટે જોઈએ જ એવું કેલ્શિયમ, કારણ કે કોષ દિવાલ તો હોય જ વનસ્પતિમાં, કેલ્શિયમ બધામાં જોઈએ જ. વનસ્પતિ હોય એટલે સ્વાવલંબી હોય, એમાં ક્લોરોફિલ તો હોય જ, ક્લોરોફિલમાં મેગ્નેશિયમ પણ હોય જ, એટલે એ પણ બધી વનસ્પતિ માટે આવશ્યક છે. ક્લોરીન પણ પર્ણરંધ્રને ખુલ્લા બંધ થવાની ક્રિયા માટે, ફળ માટે, આયનિક સંતુલન માટે જરૂરી છે. તો એ પણ દરેક વનસ્પતિમાં છે જ, જરૂરી છે જ. એટલે 3 આવશ્યક થયા. તો આ એક કોબાલ્ટ જ એવું બચ્યું કે જે દરેક વનસ્પતિ માટે જરૂરી નથી, એટલે જવાબ સી આવશે. એના પછી 11મો પ્રશ્ન જુઓ, લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વો, એના માટે કયું જૂથ સાચું છે? તમે ધ્યાનથી જુઓ, અહીંયા શરૂઆતના 4 છે ને એ આપે છે એક જૂથના તત્વો. પછી તમે જો અહીંયા વચમાં અહીંયા અર્ધવિરામ આપે છે. આ જે છે ને અલ્પવિરામ કહેવાય, અર્ધવિરામ. એટલે એક જૂથ ને 4નું બીજું જૂથ, એમ 4 ના આપણને 2 જૂથ આપ્યા છે. તો આમાં કયો વિકલ્પ દર્શાવે છે? જ્યાં પહેલું જૂથ છે એટલા લઘુ પોષકનું જ હોય, ગુરુ ના હોવા જોઈએ. એની પછી બીજું જે જૂથ આવે એ ગુરુ પોષક તત્વ જ હોવું જોઈએ, એમાં લઘુ પોષક તત્વ ના હોવા જોઈએ. અહીંયા 4માંથી એક ઓપ્શન એવો છે જે આ છે, સોરી બી નહીં પણ સી ઓપ્શન, કે જેની અંદર આપણને આજે છે કોપર, ઝિંક, બોરોન અને મોલિબ્ડેનમ, એ 4 તત્વો લઘુ પોષક તત્વો આપે છે. અને આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર એ ગુરુ પોષક તત્વો છે. બાકી બધામાં તમે જો જોશો તો તમને મિક્સ જોવા મળશે. સાચો વિકલ્પ આ સી છે, કે જેમાં ફક્ત શરૂઆતમાં 4 લઘુ અને પછીના 4 ગુરુ પોષક તત્વ આનું જૂથ આપેલું છે. પછી 12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડાણ બંધ બેસતું નથી? ત્યાં તત્વો આપ્યા છે, એની સામે એને અનુરૂપ કોઈને કોઈ માહિતી આપી છે. તો 4માંથી કયું છે એ બંધ બેસતું નથી? તો આપણને ખ્યાલ છે મેગ્નેશિયમ છે, એમાં ક્લોરોફિલ જરૂરી છે એવા શીખ્યા છીએ આપણે. પછી આયન છે, લોહ તત્વ Fe, એ સાઇટોક્રોમ નામના ઇલેક્ટ્રોન વાહક પદાર્થમાં જરૂરી છે. એમિનો એસિડમાં એમિનો સમૂહ એટલે કે નાઇટ્રોજન તો હોય જ, એટલે એ પણ બરાબર છે. આ એક જવાબ બચ્યો. પ્રોટીનને અને નાઇટ્રોજનને લેવા દેવા ખરું, પ્રોટીનને અને સોડિયમને કોઈ લેવા દેવા નહીં. એટલે આ જોડ ખોટી છે. સોડિયમ અને પ્રોટીન છે એ જોડકું બંધ બેસતું નથી. આગળ જઈએ,
12મો પ્રશ્ન, નીચેનામાંથી કયું જોડાણ, એ તો આપણે જોયું, સોરી, 13મો પ્રશ્ન, ક્લોરોફિલ બાળતા કયું તત્વ મળે છે? એ તો આપણે ઉપર જ જોયું ને અહીંયા, ક્લોરોફિલ છે એમાં આગળના પહેલામાં આપણે જોયું પ્રશ્નમાં ઉપર જતો રહ્યો, હા આ રહ્યો અહીંયા કે મેગ્નેશિયમ છે એમાં શીખ્યા હતા કે ક્લોરોફિલમાં જરૂરી એવું તત્વ છે. તો જો આપણે વનસ્પતિના ક્લોરોફિલને બાળીએ તો એમાંથી આપણને મેગ્નેશિયમ છે એ મળી આવે. બાકી જે કાર્બન હાઇડ્રોજન છે એ ઉડી જાય હવામાં, પણ મેગ્નેશિયમ છે હવામાં ના ઉડે, એટલે એની રાખમાં એશમાં મેગ્નેશિયમ તત્વ આપણને મળી આવે. એના પછીનો પ્રશ્ન છે 14મો, NFT એટલે શું? એનું આખું નામ એ આપણી એનસીઈઆરટી બુકમાં નથી, સેમિસ્ટર વાળી બુકમાં છે. એનું આખું નામ છે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. એટલે શું? તો આપણે આવી રીતે પાણીના પાઇપમાં ઘણા બધા કાણા પાડી અને એની અંદર આપણે છોડ છે ઉછેરીએ છીએ આવી રીતે, અને એની અંદર આપણે પોષક પદાર્થ પસાર કરીએ છીએ. અહીંયા આપણે બધા છોડ રાખ્યા હોય અને એ જે છોડ છે એનું મૂળ તંત્ર નીચે કાણામાંથી પાઇપના પોલાણમાં પસાર થાય એવી રીતે રાખી હોય. અહીંયા પણ અને છોડ છે ઉપર આપણે અહીંયા રાખેલો છે. હવે અહીંયા આપણે પોષક દ્રાવણ છે એનું બીકર રાખ્યું, જેમાં પોષક દ્રાવણ છે પડે. અહીંયા આપણે મોટર દ્વારા પોષક દ્રાવણ છે એ અહીંયા આ પાઇપલાઇનમાં દાખલ થાય એવી વ્યવસ્થા આપણે કરી હોય. ત્યાંથી પોષક દ્રાવણ જાય, ત્યાંથી પસાર થાય એટલે બધા મૂળ તંત્ર આપણે આ સાઈડમાં બતાવ્યું છે, પ્રવાહને કારણે બધું પોષક દ્રાવણ નીચે પડી જાય. આ પાઇપલાઇન થોડીક મેં મોટી કરી તમને સમજાય એટલે થોડી પાતળી હોય, તો આવી રીતે પોષક દ્રાવણનું પાતળું પડ પસાર થાય અને આમ સર્ક્યુલેશનમાં ગોળાકારે ફેલાઈ રાખે, એટલે બાષ્પીભવનથી પાણી ઉડી જાય નહીં અને આપણા દ્રાવણનો વ્યય થાય નહીં. એટલા માટે આને કહેવાય ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. આપણે જે તે સમયે સમજ્યા જ છીએ, ન્યુટ્રિયન્ટનો મતલબ પોષક દ્રાવણ, ફિલ્મ મતલબ પોષક દ્રાવણનું પાતળું પડ. એ રીતની આ પદ્ધતિ છે, જળ સંવર્ધન પદ્ધતિનો પ્રકાર છે. પછી આપણે શીખ્યા ઝીણા ઝરમર ટપકાને એરોપોનિક્સ કહેવાય, બરાબર. અને એક છે સંતુલિત દ્રાવણ પદ્ધતિ. તો આપણે 3 શીખ્યા પદ્ધતિ, એમાં વચલી આ પદ્ધતિ હતી NFT ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિક. એમાં આપણે આવું શીખ્યા છીએ. જવાબમાં જે આખું નામ છે સી એ સાચું નામ આવશે. એના પછી 15મો પ્રશ્ન, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, એટલે ક્વેશ્ચન માર્ક છે, એ શું કરે છે? 4 જે ઓપ્શન આપે છે એમાં એ શું કરે છે આપણને આપે. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા એનું કામ શું છે? તો એની અંદર જવાબ જે 4 ઓપ્શન છે એને શાંતિ વાંચે તો આ આવશે. એ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં, અને ઓક્સિડાઇઝ કર્યું કહેવાય ને, કારણ કે જે એમોનિયા છે એમાં ઓક્સિજન ઉમેરી એને NO3 માં ફેરવવું. તો કોઈ પણ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર કરવો અને ઓક્સિજન છે હાઇડ્રોજન દૂર કરી ઓક્સિજનને ઉમેરવો, તો એને કહેવાય ઓક્સિડેશન. H ઉમેરાવું રિડક્શન, H દૂર થવું એ ઓક્સિડેશન કહેવાય, અને O2 નું ઉમેરાવું પણ ઓક્સિડેશન કહેવાય. તો એમોનિયાને નાઇટ્રેટમાં ફેરવવાની ક્રિયાને કહેવાય નાઇટ્રિફિકેશન. અને એ પ્રકારના બેક્ટેરિયાને કહેવાય નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. આ કામ કરે, એમોનિયાને નાઇટ્રેટમાં ઓક્સિડેશન દ્વારા ફેરવે છે. તે જવાબ એ આવશે. પછી 16મો પ્રશ્ન છે, સિંબી વનસ્પતિમાં મૂળ ગંડિકામાં લીગ હિમોગ્લોબિનનું કાર્ય શું છે?
આપણે એ મુદ્દામાં એવું સમજ્યા છીએ કે સિમ્બિકુળની વનસ્પતિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે બેક્ટેરિયા હોય રાઇઝોબિયમ પ્રકારના. રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, કારણ કુદરતે એને એક જનીન આપ્યું છે. એ જનીનનું નામ છે NIF જનીન. એનું આખું નામ છે નાઇટ્રોજન ફિક્સિંગ જનીન. નાઇટ્રોજન ફિક્સિંગ જનીન, નાઇટ્રોજનનું સ્થાપન કરતું જનીન. અને એનું કારણ શું કે એ જનીન છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જરૂરી એવું એક ઉત્સેચક ઉત્પન્ન કરે છે. એને આપણે કહીએ છીએ નાઇટ્રોજિનેજ. અને નાઇટ્રોજિનેજને કારણે એ બેક્ટેરિયા મુક્ત નાઇટ્રોજન N2 ને નાઇટ્રેટમાં ફેરવી વનસ્પતિને મૂળમાં એનું સ્થાપન કરે, વનસ્પતિનો ઉપયોગ કરે, વળતા વનસ્પતિ બેક્ટેરિયાને પોષણ આપે, તેને સહજીવી જીવન કહેવાય વગેરે. બેક્ટેરિયા સહજીવી કહેવાય, સિમ્બિકુળની વનસ્પતિ પણ સહજીવી કહેવાય. અહીંયા પ્રશ્ન એ છે કે જે નાઇટ્રોજિનેજ છે ને એ ઓક્સિજન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, અને એને લઈ અને હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે ત્યારે હવામાં તો ઓક્સિજન હોય ને, તો આ નાઇટ્રોજિનેજનું ઓક્સિડેશન ન થઈ જાય એના માટે સિમ્બિકુળની વનસ્પતિમાં કુદરતે એક લાલ રંગનું દ્રવ્ય મૂક્યું છે. એ લાલ રંગ એ આપણા લોહીના હિમોગ્લોબિનને મળતો આવે એટલે હિમોગ્લોબિન, અને એ શેમાં જોવા મળે? સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં. સિમ્બિકુળની વનસ્પતિનું અંગ્રેજી નામ છે લેગ્યુમિનસી. તો લેગ્યુમિનસી કુળની વનસ્પતિમાં જોવા મળતું લાલ રંગનું રંજક દ્રવ્ય એટલે લેગ હિમોગ્લોબિન કહેવાય. લેગ્યુમિનસીમાં જોવા મળતું હિમોગ્લોબિન જેવું લાલ રંજક દ્રવ્ય એ આ ઓક્સિજન દૂર કરે. જે હવામાં ઓક્સિજન હોય એને આ લેગ હિમોગ્લોબિન દૂર કરે, એટલે એ ઓક્સિજન આ નાઇટ્રોજન ઉત્સેચકને નુકસાન નહીં કરે અને એ નાઇટ્રોજનનું સ્થાપન છે એ કરી શકે. અથવા આપણે એ વખતે એવું સમજાવેલું કે નાઇટ્રોજિનેજ નામના ઉત્સેચકને આ લેગ હિમોગ્લોબિન ઓક્સિજનની આડ અસરથી બચાવે છે. નહીંતર ઓક્સિડેશન થઈ જાય નાઇટ્રોજન ઉત્સેચકનું, અને જો એવું થાય તો એ પછી નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે નહીં. એટલે ઓક્સિજન દૂર કરવાનું કામ કરે. ઓક્સિજન પોતે શોષી લે લેગ હિમોગ્લોબિન, એ દૂર કરે, પણ નાઇટ્રોજન સુધી પહોંચવા દે નહીં, જેના કારણે એનું કામ કરે. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વનસ્પતિને ભૂમિમાંથી ફોસ્ફરસ શોષવામાં મદદ કરે છે? તો ભૂમિમાંથી ફોસ્ફરસ શોષી શકે એવો કયો ખનિજ તત્વ અથવા સજીવ આપે છે આપણને એવું કયું સજીવ તત્વ છે જે વનસ્પતિમાંથી જમીનમાંથી વનસ્પતિને ફોસ્ફરસ શોષવામાં સહાય કરે છે? તેમાં આવશે આ ગ્લોમસ. ગ્લોમસ ફૂગ છે. એ ફૂગ છે એ વનસ્પતિના મૂળની આસપાસ ગોઠવાય અને જમીનમાંથી ફોસ્ફરસને ફોસ્ફેટના રૂપમાં વનસ્પતિને પ્રાપ્ય બનાવે, ઉપલબ્ધ બનાવે. એટલે ફોસ્ફરસ શોષવા માટે વનસ્પતિને ગ્લોમસ જાતિની ફૂગ છે કામની છે એવું કહેવાય. એના પછી 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ નથી? 4 છે એ પૈકી 3 ગુરુ છે, 3 લઘુ છે, એક જ ગુરુ પોષક તત્વ આપેલું છે. આપણે તત્વને યાદ રાખવા માટે જો તમને યાદ હોય તો 2 વાક્ય આપેલા. આ પાઠનું લેક્ચર ફરી રિવાઇન્ડ કરીને તમે જોઈ લેજો. આપણા સ્કૂલની સાઇટ ઉપર એ બધા લેક્ચર છે જ. કોબોની આવે તો મેમો ઝીકો કાલે, આવું આપણે બતાવ્યું હતું. કોબોની આવે, આ બધા તત્વના નામ છે. કો એટલે કોબાલ્ટ, બી એટલે બોરોન, ની એટલે નિકલ, આ એટલે આયર્ન, વે એટલે વેનેડિયમ. બરાબર ને? તો કોબોની આવે તો મે મો ઝીકો. મે એટલે મેગ્નેશિયમ, મો એટલે મોલિબ્ડેનમ, ઝીકો એટલે ઝિંક, કો એટલે કોપર, કાલે એટલે ક્લોરાઇડ. બરાબર ને? આવું શીખ્યા હતા. આ જે છે એને કહેવાય લઘુ પોષક તત્વો. અને ગુરુમાં ચોપ્સી કેન્સકેન્જી આપણે આવું સમજાવ્યું હતું. CHOPSI, ચોપ્સી કેન્સ, ચોપ્સી કેન્સ કેમ્સીમાં CANS આવશે. CA કેન્સ KMG, ચોપ્સી કેન્સ KMG. આ 10 તત્વો છે એ ગુરુ પોષક તત્વો અને આ 10 છે એ લઘુ પોષક તત્વો. આપણે આવું સમજાવ્યું હતું. હવે તમે જુઓ કે આમાંથી એક તત્વ એવું છે કે જે
ગુરુ પોષક તત્વમાં આવતું તત્વ છે. જો આ મેગ્નેશિયમ મેગ્નેશિયમ છે તમે જો ચોપ્સી કેન્સ કેમ જીમાં આવે છે, એટલે એની અંદર મેગ્નેશિયમ છે એ ગુરુ છે, લઘુ તત્વ નથી. એના પછી આગળનો પ્રશ્ન આને મિટાવી દઈએ. નીચેનામાંથી 19મો પ્રશ્ન વાંચું છું. નીચેનામાંથી કયું મુક્ત જીવી જારક નાઇટ્રોજન સ્થાપક છે? તો આપણે એ પણ થોડા પાઠની અંદર નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવોના નામ આપે છે, જેમાં જારક અને અજારક હોય. તો રોડોસ્પાઇરિલિયમ એ મુક્ત જીવી અને જારક નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે. એટલે ઓક્સિજનની હાજરીમાં જ એ જૈવિક ક્રિયા કરે અને નાઇટ્રોજન સ્થાપન કરે. એઝોટોબેક્ટર છે ને મુક્ત જીવી ખરા, પણ એ અજારક જીવીમાં આવે. બરાબર, એટલે એ જવાબ નહીં આવે, અજારક જીવી. એના પછી 20મો પ્રશ્ન, ચોખાના ખેતરમાં સામાન્ય રીતે જોવા મળતો નાઇટ્રોજન સ્થાપક કયો છે? ચોખાના ખેતરની અંદર આ રહ્યો એ સામાન્ય રીતે જોવા મળતો નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવ છે એઝોસ્પાઇરિલિયમ. એઝોસ્પાઇરિલિયમ છે એ ચોખાના ખેતરમાં જમીનમાં મુક્ત નાઇટ્રોજન જે હવામાં હોય એનું સ્થાપન કરે છે. 20માં જવાબ સી આવશે. એના પછી 21મો પ્રશ્ન, એલ્નસ ની મૂળ ગંડિકામાં નાઇટ્રોજન સ્થાપન કોણ કરે છે? આપણને ખબર છે કે જે સિમ્બિકુળની વનસ્પતિ છે એના મૂળની મૂળ ગંડિકામાં રહેલા રાઇઝોબિયમ પ્રકારના બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સ્થાપન કરે છે. તો એલ્નસ જાતિની જે વનસ્પતિ છે એના મૂળમાં જે મૂળ ગંડિકા હોય એમાં રાઇઝોબિયમ ના હોય. એ તો સિમ્બિકુળની વનસ્પતિમાં છે. રાઇઝોબિયમ અહીંયા આપણને ઓપ્શન મેનથી આપ્યું. અહીંયા જે આ છે ને ફ્રેન્કિયા પ્રકારના બેક્ટેરિયા એ આ એલ્નસ જાતિની વનસ્પતિના મૂળમાં આપણને જોવા મળે. મૂળમાં એની વૃદ્ધિ થાય એટલે થોડી ગાંઠ જેવા ભાગ ઉપસી આવે એટલે એને કહેવાય મૂળ ગંડિકા. તો એલ્નસની મૂળ ગંડિકામાં ફ્રેન્કિયા પ્રકારના બેક્ટેરિયા જોવા મળે, જે સિમ્બિકુળની વનસ્પતિના રાઇઝોબિયમની જેમ જ નાઇટ્રોજનનું સ્થાપન કરે, એટલે એ એલ્નસના નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા કહેવાય. 22મો પ્રશ્ન, રિબોઝોમના બે પેટા એકમો જોડવા માટે જવાબદાર તત્વ કયું છે? રિબોઝોમ આપણે ભણ્યા છીએ કે બે ઉપએકમોથી બને, એક મોટો અને બીજો નાનો. આવી રીતે બે ઉપએકમોથી રિબોઝોમ બને. એને આપણે સ્વેડબર્ગ એકમથી માપીએ છીએ ને, સ્વેડબર્ગ એકમથી. તો એ બે એકમને જોડવા માટે કયું તત્વ છે જવાબદાર છે? તો એની અંદર બુકમાં લખેલું છે તો જવાબ જ છે મેગ્નેશિયમ છે રિબોઝોમના જોડાણ માટે જવાબદાર છે. રિબોઝોમના બંધારણ માટે મેગ્નેશિયમ જવાબદાર છે એવું લખેલું હોય એનો મતલબ એ થાય કે રિબોઝોમના બંને ઉપએકમોને જોડવા માટે મેગ્નેશિયમ એટલે કે Mg જરૂરી છે. પછીનો પ્રશ્ન 23મો, નીચેનામાંથી કઈ સપુષ્પ વનસ્પતિની ગંડિકામાં તંતુમય નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ જીવ જોવા મળે છે? તંતુમય અને વળી પાછા નાઇટ્રીફાઇંગ માઇક્રો ઓર્ગેનિઝમ સૂક્ષ્મ સજીવ છે એ કયો જોવા મળે છે? તો આ વનસ્પતિમાં કેઝ્યુલેનામાં જે એ કેઝ્યુલેના પ્રકારની વનસ્પતિ છે એમાં નાઇટ્રોજન સ્થાપક છે આપણને એની મૂળ ગંડિકામાં તંતુમય નાઇટ્રોજન સ્થાપક છે એ જોવા મળશે. એના પછી 24મો પ્રશ્ન, નીચેનામાંથી કયું લઘુ પોષક તત્વ વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી નથી? લઘુ પોષક તત્વ 4 માંથી અને એમાં વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી ના હોય. તો આ કેલ્શિયમ આ તો જરૂરી છે જ, પણ એ ટૂંકમાં લઘુ પોષક તત્વ નથી. બરાબર ને, બાકીના બધા લઘુ પોષક છે. આ એક કેલ્શિયમ છે ગુરુ છે, એટલે લઘુ પોષક તત્વ તરીકે નથી, એટલે વૃદ્ધિ માટે જરૂર નથી એ અર્થમાં. લઘુ તરીકે નહીં, ગુરુ તરીકે. લઘુ ને ગુરુ આપણે કોના આધારે કહીએ છીએ કે વનસ્પતિને 0.1 મિલીગ્રામ કે એનાથી ઓછી જરૂર પડે તો એ લઘુ કહેવાય,
અને 1 થી 10 મિલીગ્રામની જરૂર પડે વનસ્પતિમાં તો એને ગુરુ કહેવાય. આપણે એવું સમજ્યા છીએ. તો એ અર્થમાં કેલ્શિયમ છે આ પ્રમાણમાં જરૂરી છે, આ પ્રમાણમાં નહીં. જરૂરી છે પણ આ પ્રમાણમાં, લઘુ પોષક તરીકે નહીં. 25મું, વનસ્પતિ માટે મેગ્નેશિયમ કઈ ક્રિયા માટે જવાબદાર છે? મેગ્નેશિયમ છે વનસ્પતિમાં કઈ ક્રિયા કરે છે? આપણી 4 ક્રિયામાંથી તો પ્રોટીન સંશ્લેષણ માટે મેગ્નેશિયમ છે એ જરૂરી છે. પ્રોટીન સંશ્લેષણની ક્રિયા એમાં મેગ્નેશિયમ છે એની હાજરી જરૂરી છે જ. એના પછી આગળ જઈએ. અહીંયા મને યાદ આવી કે 23મો પ્રશ્ન છે ને એમાં કેઝ્યુરિનામાં જે તંતુમય નાઇટ્રોજન સ્થાપક છે એ ગ્રામ પોઝિટિવ પ્રકારના જે બેક્ટેરિયા છે એ તંતુમય વસાહત રચે અને વનસ્પતિમાં નાઇટ્રોજન સ્થાપન છે કરે છે એવું કહેવાય. અહીંયા તમને જ્યારે પ્રશ્ન હોય કે ક્લોરોફિલમાં એ મેગ્નેશિયમ જોઈએ છે ને, અહીંયા જો આપણી સામે જે સ્ક્રીનમાં છે હજુ 12મા પ્રશ્નમાં કહીએ છીએ કે આ જોડકું બંધ બેસતું છે મેગ્નેશિયમ જે ક્લોરોફિલ. અહીંયા પાઠ્યપુસ્તકની ભાષા પ્રમાણે ક્લોરોફિલના બંધારણમાં જોઈએ, એના સંશ્લેષણમાં નહીં. ક્લોરોફિલના બંધારણમાં મેગ્નેશિયમ હોય છે એ અર્થમાં સાચું. અહીંયા આપણને પૂછ્યું છે કે બનાવવા માટે, બરાબર, પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં આરએનએ જોઈએ. આરએનએ માટે એમજી જોઈએ અને આરએનએ છે આ બનાવે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા છે, પ્રોટીન છે એ બનાવે. એવી રીતે પ્રોટીન સંશ્લેષણમાં એમજી જરૂરી છે એવું કહેવાય. અહીંયા ક્લોરોફિલના બંધારણમાં આવશે. એના પછી આગળનો પ્રશ્ન છે, એક ખેડૂતે કઠોળના પાકમાં તરુણ પર્ણોમાં પીળા ડાઘા જોયા. એને પોતાના ખેતરમાં ચણા વાવ્યા હશે, માનો કે ચણા એટલે કઠોળ. તો એના જે છોડ ઉગ્યા અને એમાં જોયું કે બધા પર્ણો પીળા ડાઘા વાળા થયા. હવે એ પીળા ડાઘા જતા રહે, કારણ કે પીળા ડાઘાનો મતલબ એટલું ક્લોરોફિલ પર્ણમાં ઓછું હોય. વનસ્પતિ પ્રકાશ શક્તિ શોષી અને પ્રકાશ સંશ્લેષણથી એટલો ખોરાક ઓછો બનાવે એટલું આ ચણાનો પાક ચણા ઓછા થાય ને, કારણ કે ખોરાક બને એ ફળમાં સંગ્રહ, ફળ એટલે એમાં ચણાની સિંગ પોપટા જેને આપણે કહીએ. તો એના માટે હવે ખેડૂત શું કરશે? એક તો એમાં 4 ઓપ્શન પૈકીનો ઓપ્શન આવશે છેલ્લું ઓપ્શન કે આયર્ન અને મેગ્નેશિયમ એ જમીનમાં ઉમેરે એના કારણે હવે પીળા પણ, કારણ કે મેગ્નેશિયમ છે એ ક્લોરોફિલ માટે જરૂરી છે ને, ક્લોરોફિલના નિર્માણમાં જરૂરી છે. એમ આયર્ન એ ક્લોરોફિલના બંધારણમાં નહીં પણ સંશ્લેષણમાં જરૂરી છે. એટલે આયર્ન અને મેગ્નેશિયમ યુક્ત ખાતર જમીનમાં ઉમેરે તો આપણે જે પાક છે કઠોળનો એના પર્ણોમાંથી પીળા ડાઘા જતા રહેશે. પછી આગળ 27મો પ્રશ્ન, મુક્ત જીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા, અહીંયા બેક્ટેરિયા તમારે સ્પેલિંગ ભૂલ છે, જે અજોલા સાથે પણ સહજીવન ધરાવે છે. અજોલા જોડે સહજીવન ધરાવે એવા નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવ કયા? તો એના બીના એ આ અજોલા સાથે સહજીવન ગુજારે છે અને નાઇટ્રોજનનું સ્થાપન કરે છે એવું કહેવાય. અને સાયનો બેક્ટેરિયા આપણે કહીએ છીએ, અહીંયા લખ્યું પણ છે સાયનો બેક્ટેરિયા, એના બીના નોસ્ટોક, એને આપણે સાયનો બેક્ટેરિયા કહીએ છીએ પૈકી એના બીના છે અજોલા સાથે સહજીવન ગુજારી અને નાઇટ્રોજનનું સ્થાપનનું પણ કામ કરે છે. પછી આગળ 28મો પ્રશ્ન, લઘુ પોષક તત્વોની ખામી વનસ્પતિની વૃદ્ધિ તો અટકાવે છે જ,
એ લઘુ પોષક તત્વો હોય કે ગુરુ પોષક તત્વો હોય તો એની ખામીથી વનસ્પતિમાં વૃદ્ધિની ક્રિયા કુંઠિત થાય એટલે જ અટકે. પણ સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ અને કણકસૂત્રમાં ઇલેક્ટ્રોનના વહનને પણ અવરોધે. નીચે આપેલા તત્વોમાંથી કયા 3 તત્વો પ્રકાશ સંશ્લેષણ અને કણકસૂત્રમાં ઇલેક્ટ્રોન વહન પર અસર કરે છે? એટલે આ જે વાક્ય છે એ વાક્ય એનું આપણે કઈ બહુ મહત્વ કે કામ કે ઉપયોગ રહ્યો નહીં. આપણે તો એ જ જોવાનું કે ઇલેક્ટ્રોન વાહક તરીકે ઇલેક્ટ્રોન વાહક પદાર્થમાં ઉપયોગી એવા કયા તત્વો છે જે આ પ્રકાશ સંશ્લેષણ અને કણકસૂત્રમાં થતી પ્રક્રિયાઓ શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા પ્રકાશ પ્રક્રિયા અહીંયા કણકસૂત્રમાં શ્વસનની પ્રક્રિયામાં ગ્લાયકોલિસિસ ક્રેબ્સ ચક્ર એ ક્રિયામાં ઇલેક્ટ્રોન વાહકો જે વપરાય થાઇરોક્સિન પછી સાઇટોક્રોમ પછી પ્લાસ્ટોસાયનિન પછી પ્લાસ્ટોક્વિનોન આ બધા ઇલેક્ટ્રોન વાહકો છે આ બે અંગિકાઓમાં રહેલા હોય. આ જે પ્રક્રિયા થાય પ્રકાશ સંશ્લેષણ એ હરિતકણમાં થાય અને શ્વસન છે એ કણકસૂત્રમાં થાય. તો એમાં કયા 3 તત્વો જરૂરી છે? તો એના માટે અહીંયા આપણને આપેલા 4 ઓપ્શન પૈકી જે એ ઓપ્શન છે એ આવશે કોપર, Mn અને Fe. એ 3 તત્વો એ ઇલેક્ટ્રોન વાહક પદાર્થમાં એના બંધારણમાં જરૂરી છે એવું કહેવાય. એના પછી 29મો પ્રશ્ન, જો રેડિયેશન થી બધા જ નાઇટ્રોજિનેજ ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય તો શું નહીં થાય? શું થશે એમ નહીં, વનસ્પતિમાં કઈ પ્રક્રિયા ટૂંકમાં અટકી પડશે, એ પ્રક્રિયા નહીં થાય. અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. એના પૈકી જે નાઇટ્રોજનની ઉત્સેચકનું કામ છે આપણે ઉપર સમજાયું કે સિમ્બિકુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન છે એ અટકી જશે. વાતાવરણમાં નહીં, કારણ કે એ તો બીજા બેક્ટેરિયા હોય ને. પછી સિમ્બી વનસ્પતિમાં નાઇટ્રેટમાં રૂપાંતર નહીં, સ્થાપન જ નહીં થાય. ભૂમિમાં એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર એ પણ નહીં આવે, કારણ કે એમોનિફિકેશન થવું જોઈએ ને. ટૂંકમાં આ આવશે કે નાઇટ્રોજનનું સ્થાપન છે સિમ્બિકુળની વનસ્પતિમાં અટકી જશે જો રેડિયેશનથી એના બેક્ટેરિયા એના NIF જેની વિકૃતિ પામે અને નાઇટ્રોજન ઉત્સેચક છે એ બને નહીં. તો એના પછી આગળ 30મો પ્રશ્ન, એના જવાબ આપણી સામે છે જ. તમને એમાં જોવાનું નહીં, તમારે સીધા જ જોવાનું, તમે અત્યારે ટેસ્ટના રૂપમાં આ રિવિઝન કરી રહ્યા છો. તો વનસ્પતિની રખ્યામાં આપણે વનસ્પતિને 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાળ્યા પછી જે રખ્યા બચે એમાં સૌથી વધારે ખનિજ તત્વનું પ્રમાણ છે એ કોનું હોય? તો સૌથી વધારે ક્લોરોફિલને કારણે મેગ્નેશિયમનું પ્રમાણ છે એ વનસ્પતિમાં આપણને જોવા મળશે. 31મો પ્રશ્ન, વનસ્પતિમાં ખોરાકનું વહન કયા સ્વરૂપે થાય છે? આપણે જાણીએ છીએ કે જે વનસ્પતિમાં ખોરાકનું વહન છે એ સુક્રોજના રૂપમાં થાય છે. અહીંયા ભલે જવાબ છે એ સી આપેલો છે, પણ અહીંયા જવાબ છે બી આવશે, કારણ કે સ્ટાર્ચના રૂપમાં તો ખોરાક છે એનો સંગ્રહ થાય. પર્ણવાહક પેશીમાંથી ખોરાકનું વહન થાય એ સ્ટાર્ચના રૂપમાં નહીં પણ સુક્રોજના રૂપમાં થાય. એનું કારણ આપણે સમજ્યા છીએ. સુક્રોજ એવી ડાયસેકેરાઇડ શર્કરા છે કે જે એકચ્યુઅલી ઇનએક્ટિવ અથવા તો નિષ્ક્રિય છે. એને આપણે કહીએ છીએ નોન રિડ્યુસિંગ શર્કરા. અને એ નોન રિડ્યુસિંગ શર્કરા છે એટલે તે અન્નવાહક પેશીમાંથી વહન પામે એ જગ્યાએ એવી જગ્યાએ ત્યારે એ વચમાં કોઈની જોડે પ્રક્રિયા કરશે નહીં. એટલે ખોરાકનું વહન સુક્રોજના સ્વરૂપમાં થાય છે એવું કહેવાય, સ્ટાર્ચના રૂપમાં નહીં. પછી 32મો પ્રશ્ન, સાઇટોક્રોમ ઓક્સિડેઝમાં શું આવેલું છે? આ ઇલેક્ટ્રોન વાહક પદાર્થ છે. તો એ ઇલેક્ટ્રોન વાહક પદાર્થમાં આપણે ઉપર જ જોયું હતું કે કયા ઇલેક્ટ્રોન વાહક પદાર્થો છે એ એમાં કયા કયા 3 તત્વોનું જૂથ સાચું છે. તો એ પૈકી અહીંયા આપણે Fe
Mn અને કોપર, ત્રણ તત્વોનું જૂથ એવું હતું જે ઇલેક્ટ્રોન વહનમાં ઉપયોગી છે. સાયટોક્રોમ ની અંદર Fe તત્વ છે એ આપણને જોવા મળશે. 33મો પ્રશ્ન, પ્લાસ્ટોસાયનિન પ્રોટીન શું ધરાવે છે? પ્લાસ્ટોસાયનિન એટલે કે પીસી એ પણ એક પ્રકારનો ઇલેક્ટ્રોન વાહક પદાર્થ છે, પણ એમાં ઇલેક્ટ્રોન વાહક તત્વ તરીકે કોપર જોવા મળે. જેમ સાયટોક્રોમમાં Fe જોવા મળે, અહીંયા આપણને કોપર જોવા મળશે. એના પછી 34મો પ્રશ્ન, ક્લોરોસિસ કોની ખામીને કારણે થાય છે? ક્લોરોસિસ નો મતલબ થાય પર્ણ પીળા પડી જવાનો રોગ. ગુજરાતીમાં ક્લોરોસિસ નો મતલબ પર્ણો પીળા પડી જવા, તેને કહેવાય ક્લોરોસિસ નો રોગ. પર્ણો પીળા ક્યારે પડે? ક્લોરોફિલ નું નિર્માણ સરખું થાય નહીં તો. ક્લોરોફિલ ના નિર્માણ માટે જરૂરી આ Fe છે. મેગ્નેશિયમ પણ છે, અહીંયા ઓપ્શનમાં આપણને મેગ્નેશિયમ આપ્યો નથી, પણ ક્લોરોફિલ ને બનવા માટે Fe ની હાજરી પણ જરૂરી છે. તો જમીનમાં જો Fe ના હોય તો એ જે જમીનમાં તમે વૃક્ષો કે છોડ કે જે પણ પાક વાવો એના પર્ણો પીળા બને, ક્લોરોફિલ ના અભાવે. પછીનો પ્રશ્ન છે 35મો, મૂળ અને પ્રકાંડના અગ્રભાગ કોની ખામીને લીધે મરવા લાગે છે? આપણી એનસીઆરટી બુક કદાચ માહિતી નહીં હોય, એ છે એ આમાં આવશે કેલ્શિયમ. કેલ્શિયમના અભાવે વનસ્પતિના પ્રકાંડાગ્ર અને મૂલાગ્ર છે જેમાં અગત્યની વર્ધમાન પેશી આવેલી મરવા લાગે, એને કારણે વનસ્પતિની વૃદ્ધિ છે રૂંધાય, જેને આપણે શબ્દ વાપરીએ છીએ કુંઠિત વૃદ્ધિ, એટલે કે ઓછી વૃદ્ધિ, અલ્પ વૃદ્ધિ, એને કહેવાય કુંઠિત વૃદ્ધિ. તો આ કેલ્શિયમના અભાવે એવું થાય. એના પછી 36મો પ્રશ્ન, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાની શોધ કોણે કરી? આ પણ આપણા કોર્સમાંથી ગ્રેસ માર્ક આપી દેવાનો. વિંગોગ્રેડસ્કી નામના સાયન્ટિસ્ટે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાની શોધ કરી. એના પછી 37મો પ્રશ્ન, વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન અને વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાન નીચેના પૈકી કોણ કરતું નથી? વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન અહીં આવવું જોઈએ, સ્થાન નહીં, સ્થાપન નીચેના પૈકી કયો સૂક્ષ્મ સજીવ છે એ કરશે નહીં? એની અંદર આ આવશે એઝેટોબેક્ટર. એઝેટોબેક્ટર છે એ મુક્ત જીવી નાઇટ્રોજન સ્થાપક સૂક્ષ્મ સજીવ છે, પણ એ મુક્ત વાતાવરણના મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન છે એ કરશે નહીં. એ અસર કરશે એમોનિયા ઉપર, સીધું નાઇટ્રોજન સ્થાપન છે એ કરશે નહીં. એટલે એઝેટોબેક્ટરમાં જવાબ આવશે. સોરી, એઝેટોબેક્ટર તો મુક્ત જીવી નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે જ તે, એટલે એ નહીં આવે. અહીંયા આવશે સ્પાઇરોગાયરા. સ્પાઇરોગાયરા એ લીલ છે એને, એટલે અહીંયા જવાબ છે એ ડી ના બદલે સી આવશે. સ્પાઇરોગાયરા લીલ છે એ નાઇટ્રોજન સ્થાપન કરવા માટે સંકળાયેલ નથી, તેનો જવાબ સી આવશે. એના પછી 38મો પ્રશ્ન, નીચે આપેલમાંથી નાઇટ્રોજન કોના બંધારણમાં હોતો નથી? નાઇટ્રોજન ના હોય એવું અહીં કયું તત્વ છે? તો તમે જો સુક્રેજ એ ઉત્સેચક છે, અને બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય. પ્રોટીન બન્યા હોય એમિનો એસિડમાં, એમાં એમિનો સમૂહ NH3 હોય એટલે નાઇટ્રોજન હોય જ. એટલે સુક્રેજ નામના ઉત્સેચકમાં નાઇટ્રોજન છે. એમ પેપ્સિન પણ ઉત્સેચક છે, એટલે ઉત્સેચકોમાં નાઇટ્રોજન હોય જ. અને ક્લોરોફિલમાં પણ નાઇટ્રોજન છે જ, કારણ કે એ કાર્બનિક પદાર્થ છે, એની અંદર નાઇટ્રોજન છે જ ક્લોરોફિલની અંદર, બેક્ટેરિયા ક્લોરોફિલમાં. આ એક અંતઃસ્ત્રાવ બચ્યો, જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, એ લિપિડ યુક્ત હોય. લિપિડની અંદર આપણને ખ્યાલ છે નાઇટ્રોજન જોવા મળશે, મોસ્ટ ઓફ એમાં નાઇટ્રોજન ના હોય. એન્ડોજન્સ પ્રકારનો અંતઃસ્ત્રાવ નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, એમાં આપણને નાઇટ્રોજન જોવા મળશે નહીં. એના પછી આગળનો પ્રશ્ન 39મો, મૃતદેહોના વિઘટન દરમિયાન એમોનિયા મુક્ત થવાની ક્રિયા કઈ છે? આમ તો ક્વેશ્ચન માર્ક થઈ ગયા છે. આમ તો એ પ્રશ્નમાં એ પ્રશ્નનો જવાબ છે સમાયો, એને કહેવાય એમોનિફિકેશન. એમોનિયા બનવાની ક્રિયા એને કહેવાય એમોનિફિકેશન. એના પછી આગળ 40મો પ્રશ્ન,
એમાં લખ્યું છે આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ અને એમોનિયાની પ્રક્રિયા દ્વારા ગ્લુટેમિક એસિડમાં પરિણમવાની ક્રિયા કયા નામથી ઓળખાય છે? પાઠમાં છેલ્લા પાને આપેલું છે એમિનો એસિડ બનવાની પ્રક્રિયાના બે પ્રકાર આપણને આપ્યા છે, રિડક્ટિવ એમિનેશન અને ટ્રાન્સ એમિનેશન. તો એ પૈકી અહીંયા આને કહેવાય રિડક્ટિવ એમિનેશન, કારણ કે એમોનિયા પોતાનું હાઇડ્રોજન છે એ આને આપે, હાઇડ્રોજન આપવું એમિનો સમૂહ દ્વારા, એટલે એને કહેવાય રિડક્ટિવ એમિનેશન. ને આલ્ફા કીટો ગ્લુટારિક એસિડ ફેરવાઈ જાય ગ્લુટામિક નામના એમિનો એસિડમાં, એટલે પ્રક્રિયાને કહેવાય રિડક્ટિવ એમિનેશન. 41મો પ્રશ્ન, વનસ્પતિમાં ફળનું કદ ઘટી જાય ત્યારે જમીનમાં કયું ખનિજ તત્વ ઉમેરવું જોઈએ? ફળના કદ ઘટે ત્યારે આપણે કયું તત્વ જમીનમાં ઉમેરીએ તો પાછા ફળના કદ એ પૂરતી માત્રામાં થાય? તો બોરોન. કારણ કે બોરોન છે એ ખોરાકના વહન સાથે સંકળાયેલું ખનિજ તત્વ છે. આ જ પ્રશ્ન પત્રમાં આગળ આવી ગયું. જો બોરોનના અભાવ હોય તો બોરોનના અભાવે અન્નવાહકમાં ખોરાકનું વહન ના થાય, અને ખોરાકનું વહન ના થાય તો ફળની અંદર ખોરાક સંગ્રહાય નહીં, ફળનું કદ છે એ ઘટે. આ ક્લોરીન છે ને એ ફળની સંખ્યા માટે જવાબદાર છે. ક્લોરીનના અભાવે ફળ જેટલા પણ આવે ને એ મોટી કે એની જે કદ હોય એ કદ સુધી પહોંચી જાય, પણ સંખ્યા એની ઓછી થાય. એટલે જો ફળની સંખ્યા ઘટે ને તો ક્લોરીન ઉમેરવાનું થાય, અને ફળ સંખ્યા પૂરતી બધા નાના ના હોય તો એમાં બોરોન છે એ ઉમેરવાનું થાય. 42મો પ્રશ્ન, કયું ખનિજ તત્વ પરાગકણ મતલબ પરાગરજ ને અંકુરણ માટે જરૂરી છે? તો બોરોન છે એ ખોરાકના વહન સાથે સંકળાયેલું એવું ખનિજ તત્વ છે જેને કારણે પરાગરજનું અંકુરણ પણ શક્ય બને. બોરોન ના આવે તો શક્ય બનશે નહીં, એટલે પરાગરજના અંકુરણ માટે પણ બોરોન જરૂરી છે એવું કહેવાય. એના પછીનો પ્રશ્ન 43મો, પૃષ્ઠવંશીઓના એટલે હાડકાવાળા પ્રાણીઓના જે લોહીમાં રક્તકણો જોવા મળે, રક્તકણોમાં મુખ્ય સંયોગી પ્રોટીન એટલે કે હિમોગ્લોબિન જેવું જ બંધારણ ધરાવતું પ્રોટીન મૂળ ગંડિકામાં કયું છે? તો આપણે હમણાં બતાવ્યું ને કે લેગ્યુમિનોસી કુળમાં હિમોગ્લોબિન જેવું શ્વસન રંજક દ્રવ્ય જોવા મળે, શ્વસન રંજક દ્રવ્ય જેવું રંગનું હિમોગ્લોબિન જેવા રંગનું જે રસાયણ જોવા મળે એને કહેવાય લેગ હિમોગ્લોબિન, જે નાઇટ્રોજનેટને ઓક્સિજનની આડઅસરથી બચાવે છે. એ આપણે ઉપર હમણાં જ જોયું. પછી સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન, છેલ્લેથી બીજો પ્રશ્ન, નીચે આપેલા માંથી કયું લઘુ પોષક તત્વ છે? આ તો અગાઉ આવી ગયું, તમે હમણાં એને યાદ કરવા માટે સૂત્ર પણ યાદ કરાવ્યું, કે એને શોધવા માટે સૂત્ર આપણે યાદ કર્યું, કોબોની આવે તો મેમોજી તો કાલે. આ રીતના જે 10 તત્વો છે એમાં જે આ ફિટ થાય એ ઓપ્શન છે. ઝીંક, મેંગેઝ અને કોપર એ ત્રણ લઘુ પોષક તત્વો છે. અહીંયા કાર્બન આ તો 3 ગુરુ છે, અહીંયા આ છે ગુરુ છે, અને એસએસ તો હરકત આપે છે, અહીંયા પણ ગુરુ કહેવાય. બરાબર, ટૂંકમાં લઘુ પોષક તત્વો એકલા જ હોય એવું જ છે એ. અને છેલ્લો પ્રશ્ન, લાસ્ટ ક્વેશ્ચન, 41મો પ્રશ્ન, વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી ખનિજ તત્વોની સંખ્યા કેટલી છે? તો એ તો આપણે જાણીએ કે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી ખનિજ તત્વોની સંખ્યા એ અહીંયા આપણને આપી છે 16, પણ આપણે શીખ્યા છીએ સી એટલે આન્સર આવશે, કારણ કે 10 લઘુ પોષક તત્વો, 10 ગુરુ પોષક તત્વો, એમ કહીને કુલ 20 ખનિજ તત્વો વનસ્પતિની વૃદ્ધિ માટે આપણે આવશ્યક તત્વો તરીકે ગણાવીએ છીએ. અહીંયા જેટલા સાચા પડ્યા હોય એને ગુણ્યા 4 કરવાના, અને જે ખોટા પડ્યા હોય એને ગુણ્યા 5 કરો, એ આમાંથી બાદ કરો, અને કોઈ પ્રશ્ન તમે અનએટેન્ડ કર્યો હોય એને ગુણ્યા 4 કરીને આમાંથી બાદ કરો. જે માર્ક બચે એ આપણો આ પાઠનો સ્કોર કહેવાય. જો સારો સ્કોર હોય તો તમારું પ્રકરણ સારું તૈયાર થયું કહેવાય. બાકી જરૂર પડે તમે થોડું વાંચન કરી જે કંઈ ન આવડ્યું હોય તમે એને કવર કરી શકો છો. અહીંયા આપણે આ 12મું ચેપ્ટર પૂરું કરે છે. હવે કમ્પલસરીલી જે આ વનસ્પતિ ધર્મ વિદ્યાના ચોથા યુનિટમાં બાકીના 3 પ્રકરણ છે, 11 થી 15 પૈકીના હવે 13, 14, 15 એ તો આપણા કોર્સમાં છે જ,
એની MCQ દ્વારા રિવિઝનની વાત આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. અહીંયા આપણે 11-12 જે બોર્ડના કોર્સમાંથી એની વાત છે પૂરી કરી. અહીં અટકીએ. 13મા પાઠને તૈયાર કરીને નેક્સ્ટ લેક્ચર જોજો. 13મો પાઠ છે પ્રકાશ સંશ્લેષણ. થોડું વાંચી તમે જે કંઈ નોટમાં લેક્ચરને આધારે નોટ તૈયાર કરી હોય એ પણ જોઈ અને પછી આપણે નેક્સ્ટ ટાઈમ એને MCQ સોલ્વ કરવા માટે મળીએ. અહીંયા આપણે અટકીએ છીએ.